નમસ્કાર મિત્રો, હું પરેશ સારડા ખબર ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. 25 ડિસેમ્બરે અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ થયો. મુખ્યમંત્રીએ શરૂ કરાવેલો આ કાર્નિવલ આમ તો 7 દિવસ ચાલવાનો હતો, પરંતુ પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહના નિધનને કારણે રદ કરવામાં આવ્યો છે. 2008માં કાંકરિયા રીડેવલપમેન્ટ પ્રોજેક્ટના લોકાર્પણ નિમિત્તે આ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારથી આ કાર્નિવલ એક પરંપરા અને નિયમિત કાર્નિવલ બની ગયો છે. આ વર્ષે 15મો કાર્નિવલ યોજવામાં આવ્યો છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આયોજિત આ કાર્નિવલ અમદાવાદમાં ભારે લોકપ્રિય બન્યો છે. મિત્રો, આજે અહીં આપણે વાત કાંકરિયા કાર્નિવલની નહીં પણ જામનગરની કરવાની છે. અમદાવાદનો કાંકરિયા કાર્નિવલ જોઈને આપના મનમાં એક પ્રશ્ન ઉઠતો હશે કે જો અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ યોજાઈ શકે તો જામનગરમાં લાખોટા ફેસ્ટિવલ કેમ નહીં? આમ તો જામનગરનું લાખોટા એટલે કે રણમલ તળાવ પણ કાંકરિયા જેવું જ ભવ્ય અને ઐતિહાસિક છે. જામનગરની આગવી ઓળખ પણ છે. લાખોટા તળાવ આપણી ધરોહર છે. આ તળાવ સાથે આપણી સંસ્કૃતિ અને વારસો ગૂંથાયેલા છે. ત્યારે આપણા આ સાંસ્કૃતિક વારસાને જીવંત રાખવા માટે જામનગરમાં પણ અમદાવાદના કાંકરિયા કાર્નિવલની જેમ લાખોટા ફેસ્ટિવલ યોજાવો જોઈએ. શું જામનગર મહાપાલિકા લાખોટા ફેસ્ટિવલનું આયોજન ન કરી શકે? ચોક્કસ કરી શકે. બસ ઈચ્છા શક્તિ જોઈએ અને જામનગરને કંઈક આપવાનો, નવું આપવાનો દ્રષ્ટિકોણ જોઈએ. આ માટે સ્વથી સૌની વિચારસરણી પર આવવું પડશે. મિત્રો, એ વાત સાચી કે જામનગર મહાપાલિકા અમદાવાદ મહાપાલિકા જેટલી સદ્ધર કે સમૃદ્ધ નથી, પરંતુ એવું પણ નથી કે આયોજન ન થઈ શકે. આમે જામનગર મહાપાલિકા દર વર્ષે એવા કેટલાય બિનજરૂરી ખર્ચ કરે છે, જેમ કે ક્રિકેટરોને રમવા જવાનો ખર્ચ, કોર્પોરેટરો ક્રિકેટ રમવા જાય છે તેનો ખર્ચ, પદાધિકારીઓનો પ્રવાસ ખર્ચ કે જેનો કોઈ ફાયદો આપણા શહેરને થતો નથી. ઉપરાંત મેળામાં લાખોના મંડપનો ખર્ચ, આવા તો લાખો કરોડોના ખર્ચ જામનગર મહાપાલિકા કરે છે. જ્યારે કોઈ મહાનુભાવ જામનગર પધારે છે ત્યારે શહેરના માર્ગોને દુલ્હનની જેમ શણગારવામાં આવે છે. આની પાછળ લાખો કરોડોનો ધુમાડો કરી દેવામાં આવે છે. ત્યારે શહેરીજનોના મનોરંજન માટે થોડો ખર્ચ કરવો પડે તો એમાં ખોટું પણ શું છે? અમારી આ વાત સાથે કદાચ આપ પણ સહમત હશો. મિત્રો, ઉજવણીઓની બાબતમાં આપણે થોડા ઢીલા અને શુષ્ક જણાઈ રહ્યા છીએ. આપણી પડોશના જ શહેર રાજકોટને જ જોઈ લો. રાજકોટીયનો દરેક તહેવાર, દરેક ઇવેન્ટ ઉત્સાહ અને ઉમંગપૂર્વક ઉજવે છે, જેની ઝલક આખા શહેરમાં જોવા મળે છે. પછી તો દિવાળી હોય કે ઉત્તરાયણ હોય, રાજકોટ મહાપાલિકાનું તંત્ર પણ તેમાં ઉત્સાહપૂર્વક જોડાય છે. ત્યારે જામનગરે પણ જોશીલાપણું દેખાડી પોતાનો આગવો અને અનોખો ફેસ્ટિવલ ક્રિએટ કરવો પડશે. ભૂતકાળમાં જામનગર મહાપાલિકા લોક ડાયરો, કવિ સંમેલન, દિવાળી પર આતશબાજી જેવા કાર્યક્રમો યોજી ચૂકી છે, જે ભારે લોકપ્રિય પણ બન્યા છે. એટલું જ નહીં, આવા કાર્યક્રમોમાં લોકોએ ઉત્સાહભેર ભાગ પણ લીધો છે. લાખોટા ફેસ્ટિવલના આયોજનથી શહેરને એક નવી ઓળખ મળી શકે છે. પ્રવાસીઓ જામનગર તરફ આકર્ષાઈ શકે છે. રાજ્ય અને રાષ્ટ્રીય સ્તર સુધી આપણા શહેરની સંસ્કૃતિ અને ધરોહર વિકસી શકે છે, પહોંચી શકે છે. જામનગરવાસીઓ, જો તમે તમારા શહેરને પ્રેમ કરો છો તો આ વાત દરેક જામનગરીઓ સુધી પહોંચાડો. એટલું જ નહીં, જામનગર મહાપાલિકાના વિચાર શૂન્ય બની ગયેલા સત્તાધીશોને પણ ઢંઢોળો. આખરે આપ નાગરિકોની પણ કંઈ જવાબદારી ખરી કે નહીં? તો ચાલો આજથી જ જગાડવાનું ચાલુ કરીએ જામનગર મહાપાલિકાના સત્તાધીશોને. તેમને પણ તેમની ફરજ અને જવાબદારીનું થોડું ભાન તો કરાવીએ. નમસ્કાર મિત્રો.